મેઘરજ તાલુકાના વન વિભાગની જમીન પર છેલ્લા 40 વર્ષથી ભોગવાટો ધરાવતા એક ગરીબ ખેડૂતનું ઝૂંપડું વન વિભાગે તોડી પાડતા ચકચાર મચી। મેઘરજના પહાડિયા ગામ નજીક જંગલની જમીન પર ખેડૂત કાચું ઝૂંપડું બનાવી પત્ની અને બાળકો સાથે વસવાટ કરીને ખેતી દ્વારા ગુજરાન ચલાવતા હતા। વન વિભાગના કર્મચારીઓ વાહનો સાથે આવી પહોંચ્યા અને ખેડૂત પરિવાર કંઈ વિચારે તે પહેલા ઝૂંપડામાંથી સામાન બહાર કાઢી તેને તોડી પાડ્યું। આ ઘટનાના કારણે કડકડતી ઠંડીમાં ખેડૂત પરિવાર આશરા વિહોણો બન્યો। બીજી તરફ આ ખેડૂતે વન કર્મીઓ પર ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે। ફોરેસ્ટરને 40,000 રૂપિયા આપેલ અને આ સાલ ફરીથી 50,000ની માગણી કરતો મેં મારી પરિસ્થિતિ નબળી હોય હું આપી શક્યો નથી, એટલે 50,000 રૂપિયા આપ્યા નહીં એટલે મારું ઝૂંપડું ગઈકાલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ આવી મારા ઝૂંપડાને પાડી નાખવામાં આવ્યું છે। તણાના ઉનાવા એપીએમસીમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થતા ખેડૂતોને રાહત। કપાસ પકાવતા ધરતીપુત્રો માટે ઉનાવા એપીએમસી ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોને રાહત મળી છે। ખુલ્લા બજારમાં મળતા ભાવ કરતાં સરકારી ખરીદીમાં વધુ ભાવ મળી રહ્યા છે। સરકાર દ્વારા શરૂ કરાયેલા સીસીઆઈ સેન્ટર પર ખેડૂતોને મણ દીઠ 1622નો ભાવ આપવામાં આવી રહ્યો છે। હાલમાં ઉનાવા માર્કેટ યાર્ડમાં રોજની 700 થી 800 મણ કપાસ ખેડૂતો વેચાણ માટે લાવી રહ્યા છે। ઉનાવા એપીએમસીમાં સીસીઆઈનું ખરીદ કેન્દ્ર શરૂ થતાં આસપાસના ગામડાઓના ખેડૂતોને પણ રાહત થઈ શકે છે। ટેકાના ભાવે ખરીદીની અંદર 8ની જો હવા હોય તો 1612 રૂપિયા ખેડૂતોને પૂરો ભાવ મળે છે। બાકી પછી 8 થી 12 સુધીની હવામાં સીસીઆઈએ જે દર નક્કી કરવામાં આવેલા છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ મળે છે અને ઉનાવા આજુબાજુના એટલે કે ઊંઝા તાલુકાના ખેડૂતોને આ સીસીઆઈ કેન્દ્ર શરૂ થવા આવેલ માર્કેટ યાર્ડ ખાતે મગફળીના પાકની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। દરરોજની 25 થી 35,000 બોરીની આવક થતાં માર્કેટ યાર્ડ પાકથી ઉભરાઈ ગયું છે। માર્કેટ યાર્ડની બહાર પણ વાહનોની કતારો જોવા મળી। વધુ આવકના કારણે શનિવારે અન્ય ખેડૂતોએ ખેત પેદાશ ન લાવવા જણાવ્યું, એટલે કે ખરીદ પ્રક્રિયા બંધ રખાઈ છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કપડવંજ તરફથી ખેડૂતો પોતાનો પાક લઈ આવી રહ્યા છે। મગફળીના 1,000 થી લઈને 1672 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા ખેડૂતો હરખાયા છે। હિંમતનગરની અંદર વર્ષોથી માલ લઈને આવીએ છીએ। મંગળવાર મારો પોતાનો માલ હતો, 1600 મારો માલ પડ્યો તો મંગળવાર ભાવ હાજર 1670 એક મોટુકા વાળાનો ભાવ પડ્યો છે, મેસેજ છે। અને અમારો ગામનો ચીચણોના મોટીચીણોના 1570 1612 1622 સારા એવા ભાવ પડે છે। આવકની સારી એવી આવક છે, ખેડૂતોને સંતોષકારક પોષણ છે, ભાવ માર્કેટ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા આપવામાં આવે છે, એ બદલ ખેડૂતોને બહુ ખુશીનો માહોલ છે। છેલ્લા 5-7 વર્ષથી મગફળીનો બજાર ભાવ મોડાસા માર્કેટ યાર્ડ કરતો ઊંચો રહે છે। હાલ બી આજે બી મારા મગફળીનો ભાવ 1612 રૂપિયા પડેલો છે। પહેલા 2 દિવસ પહેલા તે દિવસે 1612 પડ્યો હતો, એટલે અમે કાયમ માટે મગફળી વેચવા મોડાસા અહીંયા હિંમતનગર આવીએ છીએ। ગવર્મેન્ટ કરતો પણ ઊંચો ભાવ મળે છે। અહીંયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ વિપુલ પ્રમાણમાં આવકો શરૂ છે। હાલ લગભગ 26 થી 30,000 બોરીની આવક છે। હાલ માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે અમે શનિવારના દિવસે બંધ આપેલું છે। શનિવારના બંધ આપવાનું કારણ કે હાલ જે ઓક્શન ચાલુ છે એ ઓક્શન પત્યા પછી બહારના સાધન અંદર લઈ શકાય અને એનું કાલે ઓક્શન થઈ જાય અને રવિવારના લીધે કોઈ ખેડૂતને હેરાનગતિ ન થાય।